એક ગામ વિના વરસાદે પાણી છે। ઢેઢાલ ગામમાં પાણી ભરાયેલા છે। બાવડા તાલુકાના ઢેઢાલ ગામમાં ભરાયું છે પાણી અને ઢીચણ સમા પાણી છે। ગ્રામજનો પરેશાન છે। વાહનો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે। આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોના ઘર આંગણવાડીમાં પણ પાણી ભરાયેલા છે। तो अंगे ज વધુ અપડેટ મેળવીશું। અમારા સહયોગી ગૌતમ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ઢેઢાલ ગામથી એટલે કે ગ્રાઉન્ડ ઝીરો પરથી આપણી સાથે છે। જી, વરસાદ તો નથી પડ્યો ગૌતમ, પરંતુ આપણી પાછળ સર્વત્ર જાણે કે નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। કારણ શું? ચોક્કસથી જે પ્રકારે ઓછો વરસાદ અમદાવાદ જિલ્લામાં થયો છે, પરંતુ બાવળા તાલુકાનું આ ગામ ઢેઢાલ ગામ છે કે જ્યાં સમગ્ર જે ગામ જે છે તે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પહેલા આ ગામના દ્રશ્યો જુઓ કે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામની અંદર કેવું પાણી ભરાયેલું છે તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે ઢીચણથી પણ ઉપર જે છે તે પાણી ભરાયું છે। લોકોને પણ પસાર થવું હોય તો પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે સમગ્ર ગામની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે। શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, આંગણવાડી હોય, તમામ વિસ્તારોની અંદર આ ગામની અંદર પાણી ભરાયા છે। રાહદારીઓ પસાર થઈ રહ્યા છે તો તેમની વાહનો જે છે તે જાણે પાણીમાં તરતા જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના બાઇક પણ અહીંથી પસાર થાય તો બંધ થઈ જતા હોય તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે। મહત્વનું સાથે સાથે એ છે કે બાવળા તાલુકા અહીંથી 1 કિલોમીટર દૂર આવેલું છે અને બાવળાની જે ગટરનું પાણી જે છે ત્યાં તળાવની અંદર ભરાવાના કારણે તળાવ ઓવરફ્લો થયું છે અને સમગ્ર ગામને પાણી જ પાણી કરી મૂક્યું છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે અને લોકોના ઘરમાં પણ આ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। લોકોને પસાર થવું હોય તો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે ગંદકી કાદવના કારણે લોકોને પણ જીવવું મુશ્કેલ બની રહ્યું છે। ગામ લોકો પણ પરેશાન છે। તંત્ર સુધી અનેક વખત રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું નથી। ગ્રામજનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલી હાલાકી ભોગવી રહ્યા છો? છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહ્યું છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ સાંભળતું નથી। કાકા, તંત્ર જાડી ચામડી વાળી થઈ જાય, તંત્રને કોઈ પડી જ નથી આ ગામ વિશે। કારણ કે આ ગામ અમિત શાહના મત વિસ્તારનું આવવા શું કહેશો કાકા, કેટલા સમયથી પાણી છે અને ક્યાં ક્યાં પાણી ભરાયું છે? 20 દિવસથી બાવળા તાલુકાનું પહેલું ગામ છે અને એ છેલ્લે 1 કિલોમીટર અંદર ઢેઢાલ ગામમાં પાણી ભરાયેલું છે, છતાં પણ તંત્ર હજુ કંઈ આને દરકાર લેતું નથી। શાળામાં છોકરાઓ જઈ શકે છે? નથી શાળામાં તો છોકરા છેલ્લા 15 દિવસથી છોકરા શાળામાં જ નથી જઈ શક્યા। કાકા, છોકરા જાય એવી પરિસ્થિતિ જ નથી। એના કારણે છોકરાને ભણવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે। મામલતદારને રજૂઆત કરી? મામલતદારના લેખિતમાં રજૂઆત કરી, લેખિતમાં નહીં મૌખિક રજૂઆત કરી। મેં ટેલિફોનિક વાત કરવા છતાં મામલતદાર બી કંઈ સાંભળતા નથી, આની ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી। ચોક્કસથી તો ગ્રામજનોનું કહેવું છે કે કોઈ કાર્યવાહી થતી નથી તે પ્રકારની વાત કરી રહ્યા છે। અને સાથે સાથે ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે સમગ્ર ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે। લોકો શાળામાં બાળકો ભણવા નથી જઈ શક્યા તે પ્રકારની સ્થિતિ પણ નિર્માણ થઈ છે। આંગણવાડીની અંદર પણ પાણી ભરાયા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। લોકોના ઘરમાં પણ પાણી છે, જેના કારણે લોકોને જીવવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે તંત્ર ક્યારે આ જે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે છે અને ક્યારે પાણીની સમસ્યાનો અંત આવે છે તે જોવું રહેશે। પરંતુ અત્યારે હાલ તો સમગ્ર ગામજનો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્રને રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ સાંભળતું નથી તે પ્રકારની વાત। સવાલ અહીંયા એ છે, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, એવો રસ્તો નથી જ્યાંથી આ પાણીનો નિકાલ થઈ શકે। કારણ કે છેલ્લા 20 દિવસ અને 20 દિવસમાં એવો ભારે વરસાદ અમદાવાદ કે અમદાવાદ જિલ્લામાં એવો ભારે વરસાદ નથી વરસ્યો। ચોક્કસ વાત એ છે કે બાજુમાં જ 1 કિલોમીટર દૂર અહીંયા બાવળા આવેલું છે અને બાવળાનું જે પાણી જે છે, ગટરનું પાણી એ ગામના આ તળાવની અંદર ઘૂસી જાય છે અને તેના કારણે સમગ્ર ગામ જે છે તે પાણી થઈ જાય છે। આ વરસાદી પાણી નથી ભરાતા, પરંતુ ગંદકીના પાણી ભરાય છે। ગામ લોકોને રોગચાળો ફાટી જાય તે પ્રકારની સ્થિતિ છે। આ બાળક જે રીતે શાળામાંથી જઈને આવ્યું છે અને તેને કેવા પ્રકારની સ્થિતિથી ગામની અંદર પ્રવેશ કરવો પડી રહ્યો છે સાફ રીતે જોવા મળી રહ્યો છે। આ રસ્તાની વાત કરીએ તો બાવળાથી સાણંદ તરફ જવાનો આ રસ્તો જે છે, લોકો પણ અહીંયાથી મોટી સંખ્યાની અંદર અવર જવર કરતા હોય છે, પરંતુ તમામ લોકોને પાણીમાંથી જવાની નોબત જે છે તે આવી રહી છે। ગ્રામજનો પણ કહી રહ્યા છે કે પાણીનો નિકાલ કરો। કાકા, આ પાણીનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કે નિકાલ કરવો હોય તો કેવી રીતે કરી શકે તંત્ર? પાણીનો એક જ નિકાલ છે કે બાવળા તાલુકા જે આદરોડા રોડથી પહેલા જ જતું હતું, 50 વર્ષ પહેલા પાણી જ થતું હતું, ત્યાંથી જ જતું હતું, પણ આ ગામ લોકોએ અવળા રસ્તા ચડાવી અને પાણી
નેવાના પાણી મુભારા ચડાવવાની વાતો કરે છે, પાણી ક્યારે જવાનું નથી. હવે આ પાણી વરસાદી તો પાણી છે કે રાઈસ મિલોનું ગંદકીનું પાણી ભળી ગયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભય સેવાઈ રહ્યો છે ગામમાં. રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની દહેશત ગામ લોકોને પણ છે. સવાલ એ છે પાણીનો નિકાલ ઝડપથી થવો જોઈએ. આપનો આભાર. આ તરફ દાહોદના લીલર ગામેથી એક સાથે 13 સાપોનું રેસ્ક્યુ કરાયું છે. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ દ્વારા ગરબાડા દ્વારા સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 10 સાપના નાના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘરના બહાર પડેલી ઈંટોની અંદર સાપ જોવાતા રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરાયો. બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સાપના બચ્ચા અને ધામણ સાપનું રેસ્ક્યુ કરાયું છે. તેમને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન તમારા પગરખા સંભાળજો. અંકલેશ્વરમાં બૂટમાંથી નીકળ્યો છે સાપ. ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાં સાપ નજરે પડ્યો હતો. સમયસર નજર પડી જતા આ બાદ બચાવ થયો છે. તો સ્નેક કેચરની મદદથી જ આ સાપને ઝડપી પડાયો હતો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તો બૂટમાંથી નીકળ્યો છે આ સાપ. જો જોયા વગર એ બૂટ પહેર્યા હોત તો એ સાપ કરડી પણ શક્યો હોત. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટના બની રહી છે. આગાહીકાર રમણીક વામજાએ કરી હતી આગાહી. ચોમાસામાં સાપનો ઉપદ્રવ વધવાની આગાહી કરી હતી. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે તેવું પણ કહ્યું હતું અને નવરાત્રીમાં પાછોતરો વરસાદ થશે તે પ્રકારની આગાહી કરી હતી. તો આ 3 આગાહીમાંથી પહેલી આગાહી સાચી ઠરી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં રમણીક વામજાએ કહ્યું હતું કે આ સમય એવો છે જ્યારે સાપ, વીંછી જેવા જે ઝેરી જંતુઓ હોય છે, જીવજંતુઓ હોય છે, તે નીકળવાની ઘટનાઓ બનશે અને એ જ આપને દેખાઈ પણ રહ્યું છે. નક્ષત્ર છે અને વાન છે ગધેડો. 8 થી 8-7માં ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે. આ નક્ષત્ર દિવસે હોવાથી સાપ, વીંછી કરવાનો બનાવ વધારે બનશે અને ભાદરવા મહિનામાં પણ તીડપંખી આવશે. તો રમણીક વામજાની આગાહી સાચી ઠરી છે અને ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં રમણીક વામજાએ કહ્યું હતું કે સાપ, વીંછી જેવા જે સરીસૃપો પણ હોય છે તે પણ બહાર નીકળવાની ઘટનાઓ બનશે અને આવી 2 થી 3 ઘટનાઓ અમે આજે જ આપને બતાવી રહ્યા છે. ઉનામાં વિદ્યાર્થીઓ રજડ્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ 10 દિવસનો સમય આપ્યો છે. ઓરડા ભાડે રાખવા 10 દિવસનો સમય આપ્યો છે. તો હવામાન વિભાગને પહેલા સાંભળીશું, ત્યારબાદ બીજી ખબરો જોઈશું. डे 2 को है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए डे 3 और डे 4 के लिए भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. हाँ सर, देख सकते हैं. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.